કેમ છો વિદ્યાર્થીઓ? મજામાં? આ વિડીયોમાં લાસ્ટ ટાઈમ કયા પ્રમાણે આપણે અસમય સંખ્યાને સાબિત કરતા શીખીશું કે આપેલી સંખ્યા એ અસમય સંખ્યા છે. આમ તો આ જે શીખી રહ્યા છે તે પાઠ ધોરણ 10 નો છે, પણ અહીંયા તમે ધોરણ 9 માં શીખી જશો તો આવતા વર્ષે ખૂબ જ સરળ થઈ જશે. માટે મેં આ વિડીયો સ્પેશિયલ 9મા વાળા માટે બનાવ્યો છે. ધ્યાનથી સમજજો. શરૂ કરીએ. તો આપણે સાબિત કરવા માંગીએ છીએ કે વર્ગમૂળમાં 2 એ અસમય સંખ્યા છે. હવે આપણે અસમય સંખ્યા સાબિત કરવા માટે આપણે ધારણા કરીશું કે ધારો કે વર્ગમૂળમાં 2 એ સમય સંખ્યા છે. તો લખીશું કે માટે ધારો કે વર્ગમૂળમાં 2 એ સમય સંખ્યા છે. હવે આપણે સૌ જાણીએ છીએ કે કોઈ પણ સમય સંખ્યાને આપણે અંશ અને છેદ સ્વરૂપમાં દર્શાવી શકીએ છીએ, અને માટે આપણે લખીશું કે વર્ગમૂળમાં 2 બરાબર a છેદમાં b છે. હવે જરા સમજીએ, a છેદમાં b નો મતલબ શું થયો? આપણે અહીંયા એવી પણ ધારણા કરી રહ્યા છીએ કે આ બંને સંખ્યાઓ સંપૂર્ણપણે અવિભાજ્ય છે. મતલબ કે આ બંને સંખ્યાઓનો કોઈ પણ સામાન્ય અવયવ એક સિવાય બીજો કોઈ છે નહીં. એનો મતલબ એ થયો કે a અને b નો ગુસાઅ 1 છે એવું કહેવાય. એક સિવાય બીજો કોઈ અવયવ એમનો સામાન્ય નથી. હવે શું કરીશું? તો આ b ને આપણે પહેલા √2 સાથે ગુણી દઈશું. તો માટે આપણને મળશે a બરાબર √2b. હજુ તો √2 એવા ને એવા છે, એટલે આપણે શું કરીશું? તો આ આખા પદને, સમીકરણને આપણે વર્ગ લઈ લઈશું. માટે નોંધ લખીશું બંને બાજુ વર્ગ લેતા. તો આપણને શું મળશે? હવે a નો વર્ગ એટલે a², √2 નો વર્ગ, કોઈ પણ સંખ્યા જો વર્ગમૂળમાં હોય અને તમે તેનો વર્ગ કરો તો સંખ્યા પોતે જ મળે એટલે કે 2, અને b નો વર્ગ તો b² જ રહેશે. હવે જરા ધ્યાનથી સમજો, આ વિધાનનો મતલબ શું છે? એનો મતલબ એવો છે કે a² છે, એમાં એના અવયવોમાં 2 આવેલો છે, એટલે એવું કહેવાય કે 2 એ a² નો અવયવ છે. અથવા આ જ વિધાનને ઉલટાવીને પણ બોલી શકાય કે a² એ 2 નો ગુણિત છે. આપણે અહીંયા લખીશું કે 2 એ a² નો એક અવયવ છે, માટે લખાશે કે 2 એ a² નો અવયવ છે. હવે જો 2 એ a² નો અવયવ હોય, મતલબ કે કોઈ પણ સંખ્યાને આપણે અવયવો પાડીએ અને એમાં જો 2 દેખાય તો તે સંખ્યાના વર્ગમૂળમાં પણ 2 અવશ્ય હાજર હોય. ખાસ કરીને સંખ્યા કેવી હોય? પૂર્ણ વર્ગ હોય. એટલે કે પૂર્ણ વર્ગ સંખ્યાના અવયવોમાં જો 2 હાજર હોય તો તે સંખ્યાના વર્ગમૂળમાં પણ 2 અવશ્ય હાજર હશે, અને માટે 2 એ a નો અવયવ છે. હવે જરા સમજો, આપણે પહેલા શું કીધું કે a અને b આ બંને સંખ્યાઓ અવિભાજ્ય છે, પણ એમાં એક શક્યતા એવી છે કે આપણા અંશમાં જે a છે એ 2 ના ગુણિત પણ હોય. અવિભાજ્ય હોય પણ સાથે કેવા હોય? 2 ના ગુણિત હોય. તો આપણે એવું લખી શકીએ કે માટે a બરાબર 2a1 થાય, એટલે કે a એ 2 નો ગુણિત આપણને પહેલેથી જ આપેલો હોય. હવે આપણે આ કિંમત જે છે એને આપણે આ સમીકરણમાં મૂકીશું, અને માટે 2a1 બરાબર √2b. હવે પાછું બંને બાજુ વર્ગ લઈશું, માટે બંને બાજુ વર્ગ લેતા આપણને શું મળશે? જરા અહીંયા નોંધી દઈએ.
તો હવે શું થશે 2a1 નો વર્ગ એટલે 2 નો વર્ગ 4a1 વર્ગ બરાબર √2 નો વર્ગ 2 અને b નો વર્ગ b સ્ક્વેર. હવે આપણે આ બે ને આપણે ફેરફાર કરીશું તો આપણને મળશે 4a1 સ્ક્વેર ના છેદમાં 2 બરાબર b સ્ક્વેર. અહીં આપણને કટિંગ મળશે અને માટે 2a1 સ્ક્વેર બરાબર b સ્ક્વેર. અને માટે હવે આપણને એવું દેખાય છે કે b સ્ક્વેર ના અવયવમાં કોણ હાજર છે? b હાજર છે. માટે 2 એ b સ્ક્વેર નો અવયવ છે અને માટે 2 એ b નો અવયવ છે. હવે ધ્યાનથી સમજો, જો 2 એ a નો અવયવ હોય અને 2 એ b નો પણ અવયવ હોય એટલે કે બે સંખ્યાઓનો અવયવ 2 એ સામાન્ય અવયવ છે માટે 2 તે બે સંખ્યાનો ગુસા છે અને માટે 2 એ a અને b નો સામાન્ય અવયવ હોવાથી 2 એ a અને b નો ગુસા છે. હવે આપણને શું મળ્યું કે 2 એ a અને b નો ગુસા છે, પણ આપણી ધારણા શું હતી કે a અને b નો ગુસા તો કોણ છે? ખાલી એક જ છે. એટલે કે આપણી ધારણા કેવી છે? ખોટી છે. માટે લખીશું કે માટે અહીં આપણી ધારણા ખોટી છે અને માટે √2 એ સમમેય સંખ્યા નથી પરંતુ અસમમેય સંખ્યા છે. બરોબર છે. એટલે આપણે આ રીતે વર્ગમૂળમાં બે અસમમેય સંખ્યા સાબિત કરી શકીશું. હવે જરા એક નોંધ, માનો કે તમારે વર્ગમૂળમાં 5 સાબિત કરવા છે. શું જોઈએ છે? વર્ગમૂળમાં 5. તો અહીં તો તમે વર્ગમૂળ 5 લખવાના જ છો, પણ અહીંયા શું લખવું જોઈએ? તો a1 ની આની જગ્યાએ શું લખવું પડે? 5a1 લખવા પડે એટલે આપણને બાકીનું સાબિત કરવા મળે. આપણે એ ઉદાહરણ પણ એકવાર જરા સમજી લઈએ અને પછી આગળ વાત કરીશું. આટલું જરા નોંધી લો, પછી √5 ની વાત કરીશું. નોંધાઈ ગયું? ચાલો ત્યારે વર્ગમૂળમાં 5 એ અસમમેય સંખ્યા છે તેમ આપણે સાબિત કરવું છે. તો શું કરીશું? પહેલા ધારણા કરીશું. ધારો કે વર્ગમૂળમાં 5 એ સમમેય સંખ્યા છે. હવે શું થશે? સમમેય સંખ્યા છે એટલે આપણે a છેદમાં b સ્વરૂપમાં દર્શાવીશું. માટે વર્ગમૂળમાં 5 બરાબર a છેદમાં b. નોંધ શું હશે? a અને b નો ગુસા કેટલો છે? એક જ છે. માટે a અને b નો ગુસા 1 છે. હવે આગળ વાત કરીશું તો √b ને આપણે b ને √5 સાથે ગુણીશું. માટે a બરાબર √5b. હવે બંને બાજુ વર્ગ લઈશું. માટે બંને બાજુ વર્ગ લેતા શું મળશે આપણને? a² બરાબર 5b². ફરી a² નો એક અવયવ કોણ છે? 5 છે, અથવા તો a² 5 ના ગુણિત છે. આપણે અહીંયા લખીશું કે 5 એ a² નો એક અવયવ છે. આપણે આગળ સમજ્યા કે 5 એ a² નો અવયવ છે, માટે 5 એ a નો પણ અવયવ છે અને માટે 5 એ
a નો એક અવયવ છે. હવે શું કરીશું? હવે ખાસ ધ્યાન રાખજો, હવે આપણે a ને કોણ ગુણિત બતાવીશું? 5 નો ગુણિત બતાવીશું. માટે આવું લખીશું કે માટે હવે a બરાબર 5a1 લેતા હવે આપણે a ને 5 નો ગુણિત બતાવી રહ્યા છીએ અને માટે આ સમીકરણ મૂકીશું કે કિંમત મૂકીશું તો આપણને શું મળશે? 5a1 બરાબર વર્ગમૂળમાં 5b. હવે બંને બાજુ વર્ગ લઈશું માટે બંને બાજુ વર્ગ લેતા શું મળશે આપણને? હવે 5 નો વર્ગ કેટલો થઈ જશે? 25a1 વર્ગ બરાબર √5 નો વર્ગ 5 અને b નો વર્ગ b². હવે આપણે આ 5 ને છેદમાં લાવીશું અને માટે 25a1 નો વર્ગ છેદમાં 5 બરાબર b² અને માટે 5a1 વર્ગ બરાબર b². અહીંયા આપણે નોંધીશું કે 5 એ b² નો એક અવયવ છે અને માટે 5 એ b² નો એક અવયવ છે અને માટે 5 એ b નો એક અવયવ છે. બરોબર. હવે ધ્યાનથી જુઓ તો 5 એ a નો પણ એક અવયવ છે અને 5 એ b નો પણ એક અવયવ છે. એનો મતલબ કે 5 એ a અને b નો એક ગુસાઅ છે. તો માટે 5 એ a અને b નો ગુસાઅ છે જે આપણી ધારણા કરતા ખોટું છે. કારણ કે આપણી ધારણા શું હતી કે a અને b નો ગુસાઅ તો ખાલી એક જ છે અને આપણે શું મળ્યું? 5 મળ્યું અને માટે √5 એ સમમેય સંખ્યા નથી પરંતુ અસમમેય સંખ્યા છે. તો આમ આપણે કોઈ પણ સંખ્યા આપેલી વર્ગમૂળમાં સંખ્યા હોય, માનો કે વર્ગમૂળમાં 3 આપે 7 આપે, એ આપણે અસમમેય સંખ્યા સાબિત કરી શકીએ. ધ્યાનમાં શું રાખવાનું છે? અહીંયા વર્ગમૂળમાં 7 આપ્યા હોય તો તમારે અહીંયા આગળ 7a1 લેવાના છે. અહીંયા વર્ગમૂળમાં 3 આપ્યા હોય અહીં પ્રમાણે 3a1 લેવાના છે. અહીં વર્ગમૂળમાં 11 આપ્યા હોય અહીં તમારે 11a1 લેવાના છે. આ જ મુદ્દો ખાસ ધ્યાનમાં રાખવાનો છે. આ યાદ રાખશો, આખો દાખલો સરળતાથી ગણાઈ જશે. આ નોંધી લો. પછી આપણે બે અસમમેય સંખ્યાને આપણે કેવી રીતે સાબિત કરીશું એની વાત કરીશું. નોંધાઈ ગયું? ચાલો ત્યારે હવે આપણે લઈએ છીએ વર્ગમૂળમાં 3 વત્તા વર્ગમૂળમાં 2 એ અસમમેય સંખ્યા છે તેમ આપણે સાબિત કરવું છે. હવે આપણે સૌ જાણીએ છીએ કે વર્ગમૂળમાં 3 એ અસમમેય સંખ્યા છે, વર્ગમૂળમાં 2 એ પણ અસમમેય સંખ્યા છે, પણ બંનેનો સરવાળો કરીએ તો એમનો સરવાળો પણ અસમમેય જ રહેશે. આપણે તેવું સાબિત કરવું છે. તો પહેલા આપણે ધારીશું કે આનો જે જવાબ આવે, કોઈ પણ જવાબ તો આવશે જ ને, હા, તેને આપણે x ધારી લઈએ. તો માટે વર્ગમૂળમાં 3 વત્તા વર્ગમૂળમાં 2 બરાબર x. ચાલો હવે શું કરીશું? તો ફરી પાછું બંને બાજુ વર્ગ લઈશું. તો માટે બંને બાજુ વર્ગ લેતા શું મળશે? √3 વત્તા √2 આખાનો વર્ગ બરાબર x નો વર્ગ.
હવે તમે કહેશો કે આનો વર્ગ કેવી રીતે થાય? યાદ કરો, a વત્તા b આખાનો વર્ગ, વિસ્તરણ સૂત્ર જરા સાઈડમાં લખી લઈએ. a વત્તા b આખાનો વર્ગ બરાબર a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર. તો શું કરીશું? આપણને કંઈક આવું મળશે. સૂત્ર લખીશું પહેલા a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર બરાબર. તો આપણને x સ્ક્વેર આપેલા જ છે. હવે આપણા a કોણ છે? √3. તો √3 મૂકીશું એની જગ્યાએ. b કોણ છે? √2. તે પણ મૂકી દઈએ. ચાલો હવે આગળ √3 નો વર્ગ 3 વત્તા 2. હવે √3 ગુણ્યા √2 એટલે આપણને મળશે √6 વત્તા √2 નો વર્ગ 2 બરાબર x સ્ક્વેર. અને માટે 3 વત્તા 2 કેટલા મળશે? 5 વત્તા 2 વર્ગમૂળમાં 6 બરાબર x સ્ક્વેર. હવે આપણે શું કરીશું? તો આ 5 અને 2 ને વારાફરતી ભગાવી દઈશું અહીંયાથી. માટે આપણને મળશે 2 વર્ગમૂળમાં 6 બરાબર x સ્ક્વેર ઓછા 5. આ +5 હતા, સામે -5 થઈ ગયા. અને માટે વર્ગમૂળમાં 6 બરાબર x સ્ક્વેર ઓછા 5 છેદમાં 2. હવે જુઓ, વર્ગમૂળમાં 6 તો અસમય સંખ્યા જ છે. માટે આ આખો પાર્ટ કેવો છે? અસમય સંખ્યા છે. અને માટે આપેલી રકમ પણ કેવી છે? અસમય સંખ્યા છે. માટે નોંધ લખીશું કે √6 એ અસમય સંખ્યા હોવાથી √3 વત્તા √2 એ અસમય સંખ્યા છે. તો આવી રીતે તમે બે અસમય સંખ્યાનું પ્લસ કે માઈનસ આપ્યું હોય તો તમે તેને અસમય સંખ્યા સાબિત કરી શકશો. આ નોંધી લો. હવે આના પછીના વિડીયોમાં સમય સંખ્યાના વિસ્તરણના દાખલા લઈશું, જે તમારા માટે ખૂબ કામના છે. કારણ કે અહીંયા તો પરીક્ષામાં પૂછાશે જ, પણ આવતા વર્ષે 10મામાં પણ ત્રિકોણમિતિમાં ખૂબ કામના છે. એટલે હવે પછીનો વિડીયો પણ ખૂબ અગત્યનો છે. આની પ્રેક્ટિસ કરી રાખજો અને આના પછીના વિડીયોમાં આપણે આગળની વાત કરીશું. ત્યાં સુધી થેન્ક યુ, આભાર.